જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેં ખાલી અડધો જ કપ અહીંયા મેંદો લીધો છે ને સાથે 3 ચમચી ઘીનું મોણ કર્યું છે. અહીંયા ગરમ ઘી નથી લીધું, બસ ખાલી મુઠ્ઠી પડતું એ મોણ કરવાનું છે ઘીનું. લોટને સરખું મોળી લેવાનું. સામગ્રી ઓછા પ્રમાણમાં સિદ્ધ કરી રહી છું. આપ એ વધારે પ્રમાણમાં કરી શકો છો. ઓછા પ્રમાણમાં સિદ્ધ કરવાનું કારણ એ છે કે આપ જો પહેલી વાર સામગ્રી કરતા હશો તો આપને કોઈ તકલીફ, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સાથે દૂધ લઈ લીધું છે. આજે આ લોટ આપણે દૂધથી બાંધી રહ્યા છે. તો અત્યારે મેં 2 થી 3 ચમચી આમાં દૂધ પધરાવ્યું. થોડું થોડું કરીને દૂધ પધરાવવાનું, એકસાથે નહીં તો લોટ ઢીલો થઈ જશે. આપણે રોટલી પરોઠાનો લોટ બાંધીએ એવી રીતે જ આ લોટ આપણે બાંધી લેવાનો છે. તો ઘણા ટાઈમથી એક વૈષ્ણવની કમેન્ટ આવેલી કે માંડાની સામગ્રી કેવી રીતે હોય, માંડાની સામગ્રી શેર કરો. તો આજે આપણે માંડાની સામગ્રી શેર કરી રહ્યા છે, સિદ્ધ કરી રહ્યા છે. તો અહીંયા લોટ સરખો અહીં કણક બંધાઈ ગયું છે મેંદાનું. ખૂબ સુંદર મુઠ્ઠી પડતું મોણ કરવાનું, જેથી માંડાની જે સામગ્રી છે તવા પૂરી હોય એવી જ હોય છે એ, પણ ખૂબ સુંદર હોય છે એ. ખૂબ એટલે ખૂબ જ સુંદર હોય છે એ. તો કણક અહીં બંધાઈ ગઈ છે. તો કણક બાંધ્યા પછી આપણે એને કમસે કમ 5 થી 10 મિનિટ મૂકી દઈશું. આ લોટને આપણે કંઈ બહુ રેસ્ટ આપવાની જરૂરત નથી. તો લોટ સુંદર માખણ જેવો થઈ ગયો છે. આપણનું ટેક્સચર જો ખૂબ સુંદર. અને સાઈડ પર મૂકીને હવે એનો અંદરનો માવો તૈયાર કરીએ. અંદરના માવામાં આમાં બુરું એટલે મિશ્રીનો ભૂકો હોય છે. તો અહીંયા 1 ચમચી 1 થી 2 ચમચી જેટલું અહીં બુરું લઈ લેવાનું. સાથે એમાં ઘી મુઠ્ઠી પડતું જરાક ઘી આમ આખું ફીણાઈ જાય એટલે ગોળો વળે એવી રીતે એમાં ઘી કરી દેવાનું છે. એલચી કરવાની છે ખાસ સુગંધી. એલચી એટલે સુગંધી એટલે એલચીનો ભૂકો હોય છે. તો એલચી અને સાથે ઘી કરી દેવાનું છે, ઘી પધરાવી દેવાનું છે અને સરખું એને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એને સરખું મિક્સ કરી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે તો આ માવો આનું તૈયાર થઈ ગયો. હવે આપણે હવે એક બાજુ મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘીનું તાપમાન એકદમ સ્લો હોવું જોઈએ, હાઈ ન હોવું જોઈએ, એટલે ધુવાડા પડતું ના જોઈએ. તો જે લોટ આપણે બાંધ્યો છે એ લોટમાંથી નાના નાના લુવા લઈને આવી રીતે કે પતલી પૂરી વણવાની છે. પતલી એટલે મીડિયમ, આપણે જેવી રીતે પૂરી વણીએ એમ પૂરી વણવાની છે. અને જે આપણે બુરાનો માવો તૈયાર કર્યો છે એ આપણે વચ્ચે આમાં ભરી દેવાનો છે. ભર્યા પછી એને બધી બાજુથી બધી કોરની ભેગી કરી લેવાની છે અને વધારાનું આમાં કાઢી લેવાનું છે. જેવી રીતે આપણે તવા પૂરી સિદ્ધ કરીએ છીએ એવી રીતે જ. બસ ગાંઠો ન રહે એ ધ્યાન રાખવાનું. વધારાનું જેટલું બી છે બધું જ કાઢી લેવાનું છે એકદમથી, કે અહીંયા ડૂચો ના વળે એ ધ્યાન રાખવાનું છે. અને ફરી એને જરાક હાથેથી થેપીને ટૂથપીક કે કોઈ બી એક લાકડીથી લઈને એનામાં જરાક એવું ફોલ્ડ કરી દેવાનું, જેથી અંદર સુધી સરખું તળાય. નહીં તો ઘીમાં પધરાવતા બે આ તરત ફાટી જશે. તો આમ તો માંડાની સામગ્રી જે છે એ આપણે તવી પર જરાક થોડું થોડું ઘી પધરાવીને શેકવામાં આવે છે, પણ આપણે કઢાઈમાં બી એને થોડું ઘી પધરાવીને એમને સુંદર એને તળી શકાય છે. આપ જારો રાખીને એને તળી શકો છો. હવે જારા રાખીને તળવાનું કારણ એ છે કે અંદર જે આપણે બુરા ભર્યા છે એમાં, તો બુરું કેવું છે, અંદર બુરું છે બરાબર. તે પછી ગરમ થાય તો ઓગળે એટલે આખું ઘી બગડે. એટલે આપ જારામાં રાખીને તળશો તો બધું નહીં બગડે. પણ હું થોડું થોડું ઘી પધરાવીને થોડુંક જ ઘી પધરાવ્યું છે મેં, અને એમાં એક આપણે જે માંડાની સામગ્રી કરી છે એ માંડા એમાં પધરાવી દઈએ. અને એને ગેસની આંચ જો એકદમ ધીમી રાખવાની છે, જેથી શું છે કે અંદર સુધી સુંદર તળાય અને એનો રંગ એકદમ બ્રાઉન કલરનો સુનેરી રંગનો થાય ત્યાં સુધી આપણે બંને બાજુ તેને તળી લેવાનું છે. થોડુંક પેશન્સ રાખવાનું છે, જેથી સામગ્રી સુંદર થશે. પણ ખરેખર સામગ્રી ખૂબ સુંદર થાય છે. તો આવી રીતે જ આપણે બધી સામગ્રી બંને બાજુથી તળી લઈએ. તો એનું ટેક્સચર જો સામગ્રી ફૂલી છે બી, તો આવી રીતે બધી સામગ્રી તળી લઈએ આપણે. તો આ તવા પૂરી જેવી જ હોય છે, બસ થોડીક ફરસી હોય છે અને તવા પૂરી થોડી સોફ્ટ હોય છે, અને આ એકદમથી ફરસી હોય છે. ખૂબ જ સુંદર હોય છે. તો આવી રીતે આપણે બધી પૂરી તળી લઈએ અહીંયા. તો અહીંયા છે મેં બધી પૂરી અહીં તળી લીધી છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે માંડાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. આપ બી સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા